રાજકોટમાં આરએમસીના જન્મ મરણ વિભાગમાં લાંબી લાઈનો લાગી છે। દાખલો કઢાવવા આવતા અરજદારોની લાંબી કતાર જોવા મળી। 6 મહિનાથી 3 પોર્ટલ પર કામ કરવાનું હોવાથી ધીમી કામગીરી થઈ રહી છે। બે દિવસ ટાઈમ ટેબલથી કામગીરી થઈ રહી છે તો કીટ અને સ્ટાફમાં વધારો કરવાની વિચારણા। મહત્વનું છે કે રાજકોટ મહાનગરપાલિકાના જન્મ મરણ વિભાગમાં દાખલો કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો જોવા મળી। વિભાગમાં સ્ટાફને 3 પોર્ટલ પર કામ કરવાનું હોવાથી કામગીરીમાં પણ ગતિ ધીમી પડી રહી છે। વિભાગના અધિકારી પ્રિતેશ જોશીનું કહેવું છે કે દરરોજ 500 જેટલા લોકો વિભાગમાં વિઝિટ કરી રહ્યા છે। દિવાળી બાદ લોકોનો ધસારો પણ વધ્યો છે। આરએમસી, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર એમ 3 પોર્ટલ પર કામગીરી ચાલુ છે। હાલ અરજદારોને મુશ્કેલી ન પડે અને કામગીરી થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાના સિવિક સેન્ટર ખાતે જન્મ મરણ વિભાગની અંદર લાંબી કતારો છે તે દરરોજ જોવા મળતી હોય છે, કારણ કે સરકાર દ્વારા જે રીતના પોર્ટલ છે તે શરૂ કરવામાં આવ્યું છે ને તેને કારણે છેલ્લા 6 મહિનાથી 3 પોર્ટલ ઉપર બે દિવસના ટાઈમ ટેબલ પરથી થતી જે કામગીરી છે તેને કારણે અરજદારો છે તેની અંદર દેકારો છે તે બોલી ગયો છે। જન્મ મરણ વિભાગના જે અધિકારી છે તેમનું સ્પષ્ટ કહેવું છે કે જે રીતના રાજકોટ મહાનગરપાલિકાનું જન્મ મરણનું જે પોર્ટલ છે સાથે જ રાજ્ય સરકારના જે પોર્ટલ છે તેના ઉપર પણ એન્ટ્રી કરવામાં આવે છે અને ત્યાર પછી હવે જે કેન્દ્ર સરકાર દ્વારા જે પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે તેના પર પણ એન્ટ્રી છે તે કરવાની રહેતી હોય છે ને તેને કારણે કામનું ભારણ છે તે અધિકારીઓ અને કર્મચારીઓ છે તેના પર વધી ગયું છે। દરરોજ 100 જેટલા જે દાખલાઓ છે તે આપવામાં આવે છે, પરંતુ ક્યાંક અલગ અલગ જે કચેરીઓ છે તેની અંદર કામગીરી શરૂ કરી છે, તેમ છતાં પણ જે અલગ અલગ જે કચેરીઓ છે તેમની અંદર લાંબી લાઈનો છે તે જોવા મળતી હોય છે। સવારે 10, 10:30 થી લઈને 2 વાગ્યા સુધી અને બપોરે 2:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી આ કામગીરી છે તે ચાલતી હોય છે, પરંતુ ક્યાંક જન્મ મરણ વિભાગની અંદર લાંબી કતારો છે તે જોવા મળી રહી છે। આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માની રહ્યા છે, કઈ રીતના કેટલા સમયથી આપ અહીંયા બેઠા છો અને શું કામગીરી લઈને આવ્યો છો? હા, અત્યારે અડધી કલાકથી બેઠો છો અને જન્મ દાખલામાં ચેન્જ કરવા માટે આવ્યો છું। શું સુધારો કરવાનો છોકરાનું છે મારું નામ ચેન્જ કરવા માટે આવ્યો છે, મારું નામ ટૂંકમાં એડ કરવા માટે આવ્યો છું। પપ્પા અન્ય ભાઈ આપણી સાથે શું કામગીરી લઈને આવ્યા છો? આપણે તો બાબાનો નવો દાખલો બનાવવા માટે આવ્યા છીએ। હાલમાં ફોર્મ ભરી દીધું છે અને આગળની પ્રોસેસ અમે આગળ વધશું। કેટલામો ધક્કો છે? પહેલો ધક્કો જ છે મારે તો અત્યારે હાલમાં। લોકો સ્પષ્ટ રીતે કહી રહ્યા છે કે જે રીતના કામગીરી છે તે ચાલી રહી છે ને ક્યાંક આ કામગીરી છે તેને લઈ અને ધીમી કામગીરી ચાલતી હોય તેવું સ્પષ્ટ રીતે લાગી રહ્યું છે, પરંતુ ક્યાંક જે અધિકારીઓ છે, કર્મચારીઓ છે તેમના પર કામનું ભારણ આવી ગયું છે ને તેને કારણે 3 પોર્ટલ ઉપર તેઓ રાત અને દિવસ કામગીરી છે તે કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ ક્યાંક જે જન્મ મરણની કામગીરી જે જગ્યાએ થતી હોય છે ત્યાં લાંબી કતારો અત્યારે જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।